દીવમાં પ્રથમ બ્લુ સર્ટિફાઈડ ઘોઘલા બીચ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025નું ઉદ્ઘાટન ખૂબ જ ધામધૂમથી થયું. યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજીએ મસાલની સ્થાપના કરી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025 ઔપચારિક રીતે શરૂ થઈ. ભારતની પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025નું ઉદ્ઘાટન કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ જિલ્લાના બ્લુ સર્ટિફાઈડ ઘોઘલા બીચ પર ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, માનનીય લેફ્ટનન્ટ ગવર્નર પુડુચેરી શ્રી કે કૈલાસનાથનજી, માનનીય એડમિરલ અંદામાન અને નિકોબાર શ્રી ડી.કે. જોશીજી, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના લક્ષદ્વીપના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલજી અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ગીતા રબારીએ તેમના મધુર ગીતોથી શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું. તે પછી પ્રખ્યાત ખેલાડીઓ અને રમતના નાયકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ માનનીય મહેમાનોએ ગેમ સ્થળની મુલાકાત લીધી, જ્યાં યુવા ખેલાડીઓએ તેમની વિવિધ બીચ ગેમ્સ વિશે માહિતગાર કર્યા. ત્યારબાદ તમામ મહેમાનોનું સ્ટેજ પર સ્વાગત કરવામાં આવ્યું અને ખ્યાતનામ ખેલાડીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ શ્રી ટી. અરુણ, સચિવ યુવા બાબતો અને રમતગમત કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ સ્વાગત પ્રવચન કરતી વખતે ઉપસ્થિત પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કર્યું અને તેમને કેન્દ્ર શાસિત પ્રદેશમાં રમતગમતના માળખામાં વિકાસ અને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025ના સંગઠન વિશે માહિતી આપી. ત્યારબાદ દેશભક્તિના ગીતો વચ્ચે એથ્લેટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ખેલાડીઓ ઉત્સાહભેર કૂચ કરી હતી અને તેમના રાજ્યોના નામવાળા બોર્ડ તેમના હાથમાં લહેરાવ્યા હતા અને ઉપસ્થિત પ્રતિષ્ઠિત મહેમાનો તેમજ દર્શકોએ તાળીઓ પાડી અને તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, દીવ. દીવમાં આજે નેશનલ ગેમ ખેલો ઇન્ડિયા 2025નું સરસ મજાનું આયોજન છે, જેમાં મને બધાની સામે પરફોર્મ કરવાનો અવસર મળ્યો છે. મારા માટે ખૂબ પ્રાઉડની વાત છે અને ખૂબ સારી વાત છે કે ઇન્ડિયા નેશનલ લેવલનું અહીંયા ગેમ્સ થઈ રહ્યું છે. બીચ પર દરેક જગ્યાએથી ખેલ રમવા માટે એ લોકો અહીંયા આવ્યા છે, એટલે ખૂબ સારું આયોજન છે અહીંયા દીવમાં.
બાળકો મેં અનેક શો કરી ચૂક્યા છો તો અહીંના લોકો માટે તમે શું કહેશો? બસ દીવના લોકો ખૂબ પ્રેમ આપે છે, કલાકારને ખૂબ ચાહે છે અને વર્ષોથી જ્યારે હું આવું છું એટલે ખૂબ સારી એક નવી યાદી લઈને અહીંયાથી અમે જઈએ છીએ. Thank you. रोलिंग स्टार्ट। अरबी समुद्र के तट पर दीव में आज बीच गेम्स 2025 का शुभारंभ हुआ। इस गेम्स में देश में से 1350 से अधिक एथलीट भाग ले रहे हैं। 8 डिसिप्लिन में गेम्स होगी। ये दूसरी बार खेलो इंडिया बीच गेम्स का आयोजन करा गया है। दीव में जिस तरह से बीच गेम्स की व्यवस्था बनी है, जिस तरह से तैयारियां हुई है और लास्ट बीच गेम्स का अनुभव देखते हुए दीव बीच गेम्स के लिए एक बेस्ट डेस्टिनेशन है और इसलिए आदरणीय प्रधानमंत्री जी ने तय करा है कि आने वाले दिनों में भी बीच गेम्स का आयोजन दीव करा जाएगा। दीव को बीच गेम्स डेस्टिनेशन के रूप में विकसित करा जाएगा। टूरिज्म डेस्टिनेशन के रूप में, स्पोर्ट्स टूरिज्म डेस्टिनेशन के रूप में दीव को विकसित करा जाएगा। आज सभी एथलीट को जो 3 दिन के लिए यहाँ खेलेंगे, सभी को मैं अभिनंदन करता हूँ। आप सबको शुभकामनाएं। धन्यवाद। सर, खिलाड़ियों के लिए अगले 6 दिनों में क्या ऐसा मैसेज है, क्योंकि 36 स्टेट से खिलाड़ी आ रहे हैं और 1000 से ऊपर तादाद में खिलाड़ी इस समय आ रहे हैं और पहली बार खेलो इंडिया के बैनर में जब बीच गेम्स हो रही हैं, इस समय प्रोत्साहन के लिए क्या खिलाड़ियों पे क्या मैसेज? ये बदलता भारत है, ये नया भारत, मोदी जी के नेतृत्व वाला भारत केवल स्वप्न नहीं दिखाते हैं, स्वप्न भी दिखाते हैं और साकार करने के लिए उनकी शक्तियों को, उसके टैलेंट को खिलने का अवसर भी देता है। आज इस बीच गेम्स के द्वारा देश के एथलीट खिले, कंपटीशन में सफल रहे, नेशनल और इंटरनेशनल लेवल पर भारत का नाम रोशन करे, इस उद्देश्य के साथ इस गेम्स का आयोजन करा गया है। थैंक यू सर।